લુણાવાડામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના હસ્તે નવીન પોલીસ કેન્ટીનનું લોકાર્પણ. પોલીસ પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મહીસાગર જિલ્લા પોલીસ વડાની કચેરી લુણાવાડા ખાતે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર એટલે કે પોલીસ કેન્ટીનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પંચમહાલ ગોધરા વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીએ રિબિન કાપી આ નૂતન ભંડારાને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવી સુવિધા કાર્યરત થવાથી સ્થાનિક પોલીસ દળના જવાનોને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ વ્યાજબી દરે એક જ સ્થળેથી પ્રાપ્ત થશે. આ કલ્યાણકારી પ્રવૃત્તિનું વિશ્લેષણ કરતા જણાય છે કે પોલીસ કર્મચારીઓની સખત ફરજ અને માનસિક તણાવ વચ્ચે તેમના જીવન ધોરણને સુધારવા માટે આવી વ્યવસ્થાઓ અત્યંત અનિવાર્ય છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકે આ તકે જણાવ્યું હતું કે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર દ્વારા પૂરી પાડવામાં આવતી સામગ્રીથી પોલીસ પરિવારોના આર્થિક ભારણમાં ઘટાડો થશે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડામાં આ પ્રકારના ભંડારની સ્થાપના એ વહીવટી તંત્રની પોતાના ગૌણ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા અને સક્રિયતા પ્રદર્શિત કરે છે.